ત્યારે કીધું જાડેજા તને સાબિત કરી બતાવું, જોજો ખેલ કેવા અટપટા છે. પાળી લીધી છતીએ હાથમાં, તો દેશ સાકો હાથમાં લીધી, કટારી કાઢી, મારી ઉદરની માય બાળક ઠીકાડ્યું આંબા ડાળીએ, એ ગુરુજી અને દોરી જાય જાને હાથ. જાડેજા તારો સમય આવી ગયો છે, તું નહીં પહોંચી. અદભુત વાત કરે છે મહાપુરુષો. આ ગાંડા રણ ની અંદર કોઈ બીજું છે નહીં અને આ બંને વાત કરે છે. હે જાડેજા, તારો સમય નજીક આવી ગયો, માટે તું આ દોરી પકડીને બેસા. કઈ દોરી? વીરની દોરી નો બાંધો વાલે શકો, બાળક પિંગાડ્યો બાદાય. જાડેજા બરાબર રહેજે, જોજે નિશાન છૂટતો નહીં. જાડેજો તો એમાં મય થઈ ગયેલો હતો. તો કઈ નીકળ્યા ગુરુના વાયદને વધામણા કરવા માટે. વનમાં મળી એક એને વાંદરી. કોને? તોડે ને. જાડેજો તો અહીં બેઠા છે. ઉરમાં પિંગાડ્યું પોતાનું બાળ. આ દાડે ફળાંગ મારતી હતી. સતી બોલ્યા, એ બેન, તારું બાળક તારા ઉરમાં તારી સાચીમાં ટીંગાય, સલામ સુકી જાય ને તો હેઠું ઉયું જાય અને એના પ્રાણ થઈ જાય. સતી આટલું બોલ્યા એટલે વાંદરીને વાસા ઉત્પન્ન થઈ અને કીધું, બેન, મારું મારી ઊરમાં છે, મારા હૃદયમાં, મારી છાતીમાં સોચ્યું છે, પડી જાય તો અમારા કુળ ને લાંસન બેહે, ન પડે. પણ તોડ તું તારા ને અંબાય. એ તોડે તું આંબાની ડાળી ટીંગાડી વહી આવી છો ને, ઓલો તો આગળ આવ્યો જાય ને તારા બાળક નું શું થાય? બાળક સાંભળ્યું સતીને, ઉરમાં ઉભરાણું છે દૂધ. પુત્રની મોહ માયા લાગી, થાળની અંદરથી દૂધની ધારાઓ થવા માંડી. જો સંતો હું બોલે છે, આ બધું હું છે? આ ભેદ પૂછ્યો તમારા ગુરુને, અને મારાને તું સંભાળી લઈશ તો હું ગુરુ ને જો એનો નો આપું તો. વસન સાંભળીને સતીના
ઉડી ગયા છે જા પ્રાણ, પ્રાણ નીકળી ગયા. બાળકના વિરહમાં સતી બે ભાન થઈને પડી ગયા. જયારે જોયું કે ગુરુનું વસનનું મને કલંક લાગશે એટલે હું હાલ ગાહડી બાંધીને જયારે જો ઉપડ્યા તો બાળકનું હું તો જયારે જો વસન શીખ્યા. પણ એક દિશા એવી બતાવે છે મહાપુરુષો, આ ભેદને હું ગોતું સૌજી. સંતના કેટલા રૂપ છે, સંત ક્યાં નથી, પણ હાસા સંતો ભીમ સાહેબ 5 જણાને પુરાવા આપ્યા હતા ને દાસી જેવું, એની વાત છે. ભગત આયા ભજન ગાતા હોય ને પરે દાવ ન્યાય ગાતા હોય ને પરે દાવ ન્યાય ગાતા હોય, આ એના પ્રમાણ છે. આપણે તો હજી ખોટા છીએ. આ ભૂમિકા જયારે પાકે ને ત્યારે સમાધિ લેવાનું લક્ષ્ય લાગે. એને કોઈ હંધીઓ આપી જાય કે હવે વયો આવે, હવે વયો આવે, હવે અહીં તારું કામ નથી. આ તો બધા દાહડી બાંધી અને જાડેજો ધંધુ સાહેબ ઉગમસિંહ બાવાને ઓળી આ સંતો બેઠા હતા, રૂપાદે માલદે ખીમરો કોટવા યોગર રામદેવજી પીર, આ બધા ગુરુ ભારું હતા. બાપજી બોલ્યા કે હું છે જાડેજા? સર કે આપની સેવક છે, મારી તોરલ. હા બાપ, તમારી તોરલ છે. હું જાઉં છું, તાકાત વધવાને ઊભી કરો. જેવો સંતો માથે કસોટીઓ. સંત થવામાં કઈ હારું નથી. પ્રમાણ માગે આ જગત, એવી કમાઈ કરવી પડશે, નહીતર મેળ નહીં ખાય. બધાએ સંતોને કીધું આપ આરાધ કરો અલગ જણીનો, અને મારી તોરલ બેઠી કરો. આવ્યું ને સેવકોની માથે સંકટ, એ હજી કોઈ પહોંચેલા નહોતા. થોડા દેર ન ઉભી થઈ ત્યારે ઉગમસિંહ બાવા બોલી કીધું કે હવે જાઓ, જુનાગઢની બગલમાં બસેવડી નામનું ગામ છે ને કાઠી દરબાર છે, એને અહીંયા લાવવા પડશે. એકદમ ગયા. અને લાવ્યા. કીધું કે બાપ તારી તોરલને સંભાળી લેતો. ત્યારે સાસટીઓ બોલ્યો, પ્રભુ મેં પરિપૂર્ણ તારું આરાધ કર્યું હોય, એક જરાય કસરું ન હોય, તન મનમાં ચાહે જરાય ફેર ન હોય, તો આ લાજ તારી છે. તારા બાને લાજ રાખવા માટે મારા સદગુરુ અહીંયા પ્રગટ થઈ જા. આશીર્વાદનો વરસાદ વરસાવ્યો. થોડા દી આળો મરડી અને બેઠા થયા છે. તરત ઉગમસિંહ મહારાજ બોલ્યા કે બેટા રામસાગર હવે હાથમાં લે, બોલાવ તારા માલિક ને. ઈ તો આજે જયારે અલખનો આરાધ કર્યો, અલખને આરાધે
એ ધણી માં હારો ચોથા પોરની વાત આરાધિક છે. જ્યારે ત્યાં પર જવા તૈયાર થઈ ગયા. બેટા તારે જાડેજાને મળવું હોય તો જા. એની વચની વિદાય આ ઝાડવાને રોવરાવતો, પશુ પંખીને રોવરાવતો તારો જાડેજો ધણીના દરબારમાં જાય છે. તું જા. અહીંયા મને જોત કે છે કેવા ગાદીપતિ કેવા છે. દીવામાં દિવેલ હતું છતાં જોત ઝાંખી પડતી હતી એટલે તરત કીધું જા બેટા. જાડેજાને મળ ન કર લેવું પડ્યા. સતી તોળા દે, રૂપા દે, માલ દે. અન્ય સંતો બધા દોટવા માંડ્યા. જ્યાં ત્યાં જાડેજો સમાધિમાં વયા ગયા. ફિલ્મમાં જમીનમાં બતાવે પણ એ તો એની મરી મસાલા નાખ્યા. જમીનમાં ગયેલો કોઈ પાછો ન આવે. પણ આ ગુફામાં હમાણા થા. જાડેજા બેઠા હતા. ક્રિયા બંધ થઈ ગઈ છે. હમારો માલપા જે પુરુષ પોતાના શ્વાસને અંદર હમાવી શકે એને સમાધિ લક્ષ્ય કહેવાય. મરી જાય એને તો ડાયટા કહેવાય. જીવતા જે આ ગતિને પામી જાય એની હાસી ભક્તિ, પરિપૂર્ણ ગુરુ સેવા. કીધું જાડેજા જાગો, હું તોળા દે પોકારું. પણ કોણ બોલે કોને ખબર. સંગે સંગે રામચંદ્ર હાથમાં લઈને અલખની આરાધ કર્યો. રે અખિલ બ્રહ્માંડના માલિક બાપ આજ પ્રમાણ દેશું. એક તારો લઈ ખોરામાં લઈ બેઠી. એવા વર્ષન રહે એક ભારી જારે જા તમે જાગજો ને. જાગો બાપ, આવો બારા. જો ભક્તિની કસોટી ચાલ્યું પાડે મેળ ખાય એવું મને નથી લાગતું. એ વર્ષે મેં શીખ્યા 84 માં જાય જારેગા. વસન શીખ્યા 84 માં જાય એ જારેગા. વસન રોશન ભાઈ
કાંઈ વાંધો નહીં. બાપુને એમ થતું કોઈ એવો બ્રહ્મને જાણનારો માલમી કોઈ મળી જાય તો મારું જીવન ધન્ય થઈ જાય. આપણે 60-65 વર્ષ જે મહેનત કરીને એનો આપણે નફો મળી જાય. આ બે હામાં ટકરાયેલા પણ બે જાણ્યા, એકબીજા ઓળખે નહીં, એકબીજા ભારેલો નહીં. આવ્યો કે ભરી સભાથી આવ્યો, કીધું આવ્યો હવે મારો બાપ આવ્યો. બાપુ કીધું ગાદી પર બેઠા બેઠા હવે મારો બાપ આવ્યો. ઉભા થઈ ગયા, ગોદમાં લઈ લીધો. ઓલો ભેટી પડ્યો અને શરણમાં ઢગલો થઈ ગયો કે પ્રભુ હું તમને કાને કેદુનો ગોતતો છો. જ્યાં જોઉં ત્યાં જીવતા મળ્યા, મરેલા મળ્યા નહીં કોઈ. અને જો મરેલા મને મળ્યા હોત ને તો મારા પુણ્ય પૂર્વ ના હોય. હું તારી વાતે હતો કે હું બાપુ તમારી વાતે હતો. યોગ ભેગા કરે અને પછી એને જે વાત આપીશ આજથી શરૂઆત કરું. આગળ કેટલા વાગ્યા આમાં કઈ મન ની ખબર રહ્યો ભાઈ. હા કેટલી ઘડી બે આવું છે એ પાછું કહેજો. મને ખબર ભલે ને 2 વાગ્યા ને એ દવાખાને ગયા. આપણે જ્યાં વાગ્યું આપડે તો હાથે પર ગુરુના શરણમાં મારે કાયમ દિવાળે કદી ને દેખી મેં રેન અંધારી. ફટક ફટક મેં તો ફટાકા ફોડ્યા, બપોર ભડાકે આનંદ અપારા. મને આવી કેવું છે થોડુંક આનંદ કરવાય નથી, એવું નહીં માનતા. તારે એને કીધું હાલ બેજા આ બે પડી જવાની તૈયારીમાં છે, તું મળી ગયો તે હાર મને આ ગાડી નિર્વશ થઈ જા. સંતોની બહુ પીડા હોય એટલે આનો માલમી કોકો હોવો જોઈએ. નહીં કે તો હું બધા બહુ ગાજા ખાત હું એમ કરવા એનું કરવા ઉલટા ડમરી ચડાવે. કોઈ નહીં લેતા માથે. આ તો સત્સંગની ધારા છે. વાત આપી અને કીધું જો 7 દીપક 9 ખંડ 21 બ્રહ્માંડમાં સદગુરુ દોર મારે. અને કીધું તેજમાં, તત્વમાં, શબ્દમાં, નામમાં, વસનમાં હજી ઘણું અંતર છે. જ્યાં સુધી બોલો ત્યાં સુધી હરી નહીં. આ તો પ્રેમ ગલી સાંકડી એકમાં 2 ન સમાય. તું છો તો હરી નથી ને હરી છે તો તું છે. હરી નથી તો તું નથી અને તું નહીં હોય તો હરી છે. તું કોને હરી કહેશો? જ્યાં લગી આ શબ્દ ન સમજાય. તેજમાં તત્વ કયું? વસન માંથી વસન બોલે બહુ કરે પોકાર. જંત્રી ભવાની દાસની જને નામનો છે આધાર. નામ નાની ને અનાની, અક્ષરાતીત તુર્યાતીત.
જ્યાં વાણી પાણી ખાણી પોસે નહીં એસા અપરંપારા, તો નહીં એને હું નહીં, તે નક્કી કર્યું એ નહીં, જા મંડોળવા. વસ્તુ ન્યા પડીશ. આ તો બધા ગાણા છે. પિંડ અને બ્રહ્માંડની બહાર જવું હોય તો હું કરું? આ કાયાના વર્ણન કરીએ કશું નહીં મળે. હાડ માસનું આ માળખું છે. માટે અંદરના જોવો છે એ કેવો છે? લાલ છે, લીલો છે, સફેદ છે, કાળો છે, કેવો છે? તમારા 4 દેહ છે. 4 દેહમાં ક્યાં વસે છે? થોડું સૂક્ષ્મ કારણ ને મહાકારણ. આ થોલ કાયા સૂક્ષ્મ કાયા કોને કહેવી? જે જ્ઞાન ઇન્દ્રિયોને જગાડે, પ્રગટ કરે, મન બુદ્ધિ શીત એને જગાડી એને પ્રગટ કરે. એને સૂક્ષ્મ કહેવાય. કે આ નરું આંખથી જોઈ ન શકે, આ શબ્દથી બોલી ન શકે, એને સૂક્ષ્મ રૂપ કીધું. પછી કારણ રૂપ સંશય ને વિષય ઉભો થાય. કાંઈ ના હોય તોય જ્યાં ત્યાં ભટક્યા કરે, ગમે એવો એને સમજાવે છતાં એ માને નહીં. એ કારણમાં આવી ગયો, દોરામાં ધાગામાં અટવાણો. દેવી દેવતા નડતા છે, કોઈને નવરાય નહીં. તમારા હરેલા પાસે આવવાય. તમે હરેલા છો. કેમ હરેલા છો કહો? તમે કામી છો, તમે ક્રોધી છો, તમે લોભી છો, તમે કપટુ છે, તમે લાલસુડા છો. જ્યાં કોણ આવે? કોની કઠણાઈ છે? 2 વખત દાડા જવા થાય કે જાઓ આપણા કુટુંબના ભાવ પાસે દોરો બાંધો. દોરો દાડા બંધ કરે. ભૂવા હોય તો માફ કરી જવું, કોઈ છેદ ન કરતો. આ શું કહું છું? આ છે કે નહીં? છોકરો દૂધ ન પીવે કે નજર લાગી, બાર નજર છે. ઓલી માતા સાણ ભેગું હોય ને, સાણ એનો ગેસ થાય. અને દબદબ તાવે નાખે ને ત્યાં ઓલો ગેસ પકડી ગયો. 100% કે નહીં, કોઈ મોટા માણસની નજર છે. આમાં શેખની દુનિયા માતાઓ મારા ઘરના ભેગા છે. હું એવું નથી કહેતો કે આ બધા બહાર રાખીને તમને જ કહું. ભજન એનું બહુ સારું એક છે, ભોજા ભગતે બનાવ્યું છે, બહુ સરસ બનાવ્યું. જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં દાખલા વાગે છે ને ભજન. મારું તો બનાવેલું નથી ને, તો માફ કરજો. કહેતા ગાઓ. પછી પાછા હાથમાં જોડું ન જતા, કારણ બે નાખો અહીંથી કાઢવા ને આ લાવ્યું કોણ? તરત એને ગોતે. હાલો ભાઈ, અમારા આચાર્ય ના પડે ગાવું નહીં. ના ના, શબ્દો તો અસર કરે. એવું નહીં કરતા. હવે તમે કોણ છો એ તમને સમજાવું.
પાંચ તત્વની આ કાયા છે. પાંચ તત્વ કોને કીધા? પહેલા તો પાણી, પછી એની અંદર પવન, એની અંદર પવન ની અંદર અગ્નિ. આ ત્રણ નો છો ઠાઠ, ત્રણ નો ઠાઠ છો, અને એનો બન્યું આ ગાઢ, આ પૃથ્વી. ત્રણ ને સોથી પૃથ્વી, આકાશ તત્વ. આ ઘાટ બની ગયા પછી જે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ સંધા સૂર્ય નવલક તારા, સાત દીપક એકવી બ્રહ્માંડ વિસ્તારા, એ ભરમે મત ભૂલ ગયા મારા, પ્રેમથી જોઈ લે પ્યારા. એક જ પાણી એક જ પથરા, એક નાવન કા આરા, એક શંભા ऐसा દેખ્યા રામ અને કૃષ્ણ પુજારા, ભરમે મત ભૂલ ગયા મારા, પ્રેમથી જોઈ લે પ્યારા. સંતોની વાણી. આ પૃથ્વી, પવન, પાણી ને આકાશ, અગ્નિ, આ એનો આ ઠાઠ થયેલો છે. આને કોઈ વળગીએ કે હા શું કહેજો? વળગતો જ મને ખબર નથી, પણ આને કોઈ વળગે? પૃથ્વીને કોઈ વળગીએ કે? પવનને કોઈ વળગીએ કે? અગ્નિને કોઈ વળગે કે? ભસ્મ કરી નાખે. આકાશને કોઈ આંબે કેમ છે? તો વળગે કોને? મનને. મહણિયામ ન જોવાય, વળગે. લાવન તમારે મહણિયામ કેવળ પેદા ખાઈ જાવ તો જ બકે. તમારી શીખોતરી તમારું દાંતનું પણ મારે ઘરે આવે. મરી નહીં જતા બી બી અડધા થઈ જાઓ. એમ જેવા ઘણા પેંડા ખાઈ ગયા, તે પછી ઓલા જોગી અમારી બાતવા હારો તમે મારી ગાણી કરી છે, જ્યાં મૂકે વિના ખાઈ જાવ કે? કોઈ વળગતું નથી. ખાસ મારા શબ્દોને તમે યાદ રાખજો, બીતા નહીં કોઈ. તમે કોણ? તમે ધરતી છો, તમે આકાશ છો, તમે જળ છો, તમે વાયુ છો, તમે પૃથ્વી છો. આ વિશ્વાસ આવે છે? ખરેખર તમે છો. તો હવે તમે આવ્યા ક્યાંથી? અમાયા નૂર દેશથી અમરાપુર મેરા ધામા, સુરતા સળિયા સ્માન ઠેરાણે, સોહમ બ્રહ્મ મારા ઠામા. નૂર ક્યાંથી આવ્યું? બ્રહ્મમાંથી. બ્રહ્મ તો ભજનમાં ઉડાડી મૂક્યો છે, તો બ્રહ્મ ક્યાંથી લાવ્યા તમે? પાછું વળે ત્યાં ત્યાં ઉભું રાખ્યું. બ્રહ્મ બ્રહ્મ એ તેરા બ્રહ્મ છે, તો ક્યાંથી આવ્યું? મહાપદની વાત છે. મહાપદ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી ગોઠા મારવાના રહે રહે રહે. તમારે જેને મળવું મળી લેજો. ન્યા કેવી રીતે આવ્યા? તેજમાં તેજ તું છો, તત્વમાં તત્વ તું છો, વસનમાં વસન તું છો, નામમાં નામ તું છો, સત્યમાં પ્રકાશ તારો છે. તો તું કોણ છો? બોલ, તું કોણ? હું ભિખારી થઈને રખડે છો. બ્રહ્માનું નામ કોની પાડ્યું ભાઈ? વિષ્ણુનું નામ કોની પાડ્યું? 33 કરોડ દેવતાઓનું નામ કોની પાડ્યું? ખો. એવડે કદાચ કીધું હું વિષ્ણુ છું, હું બ્રહ્મા છું, તો એને સાંભળનારો કોણ? કલ્પના કરો. આ વાત ગામ સાંભળતું હોય, મતથી જૂઠ ન બોલાય. અને પ્રશ્ન થાય આવજો મારા આશ્રમમાં, આપીશું. એ બધાને હંગરીને તમે બેઠા છો.
અને તમે નાદાન થઈને રખડો. હિંમત રાખો, ન સમજાય તો ગુરુને પૂછો. પૂરા બ્રહ્માંડ ની અંદર છે, નહીં પૃથ્વી, નહીં પવન, નહીં આકાશ, નહીં ચંદ્ર, નહીં સૂર્ય, નહીં કોઈ તત્વ નહીં, અને પરિપૂર્ણ છે. તમને ન ભણાય તો કોઈ શું કરે? તમને ન ભણાય તો કોઈ શું કરે? તમારી હાજરીમાં છે. નરસિંહ મહેતાએ કીધું, હરિમાં હાલવું, હરિમાં ખાવું. હરિને અડે મારા હાથ, સહેજમાં પોઢું તો શેટો નથી મારો નાથ. ગોતો. પૂછજો તમારા ગુરુ, એને બધી જ ખબર હોય. પણ આપણે કેટલી તૈયારી, એટલી એની પાસે તૈયારી હોય. માટે ઈશ્વરની ઓળખાણ સદગુરુ નક્કી કરાવે ને અનુભવ કરાવી દે, એને સદગુરુ કહેવામાં આવે. વાર્તા રે વાર્તા ને બાબા ઢોર સારતા ને સપટી બોલ લાવતા ને એમ ભગવાન સમજાય જાય, એમ ગળે ઉતરી જાય તો 50 કરોડ પૃથ્વી પડી છે. પોલીસ વાળાની શું જરૂર પડે? પોલીસ વાળા તમને પગે ન લાગે કે આ વાત મને બતાવો, આને આપેલું છે રવિ સાહેબ ને, ભાણ સાહેબ આપેલું છે. રે નુગડા, જ્ઞાન ના ઉભળે છે, રોજના દર્શન તારા ભાગમાં નથી, તું ન કરીએ. રવિ સાહેબ ઉભા રહી ગયા, ફોજદાર હતા. બાપજી વાત હું છે તર કે તન નો કહેવાય. તો કે વાત મારે લેવી છે કે ઉતારીને જ પટ્ટો. સત્તા વાળામાં કામ નહીં. જ્ઞાનને પટ્ટો કાઢી દીધો, ઓટો મૂકી દીધો, અને પરિપૂર્ણ શરણે ગયો ત્યારે કીધું જો આ વાત છે. નૂર રૂપની અંદર બૂંદની અંદર બૂંદ બન્યો, બૂંદ બન્યો પવન પાણીનો આ પ્રકાશ, સબલોક કરે એની આશ. ત્યાં મારકુંડે પુરાવો આપ્યો, इतना भेद गुरु हमको बता दो, समझ पकड़ मेरी मैया. जल की मछिया जल में वियाणी, ईंडा एना अधर जमाया. ईरे ईंडा में सीधा न तो जब भगवान क्या छीन आया. એમાં બચ્ચા ક્યાંથી આવ્યા? એમાં સાત પાક પગ શું શું બોલવાનો શબ્દ આ બધું આવ્યું ક્યાંથી? કે તો પેક છે.